કરાવર તથા બીજા જે કાંઈ ઘરેણાઓ જે લેવડ દેવડ છે તે સદંતર સમાજના નિયમ મુજબ બંધ રાખેલ છે, જેથી કરી અને સમાજના બીજા જે પ્રસંગો જે રહ્યા એ પણ આ પ્રસંગને જોઈ અને જે આપણી સમાજની અંદર આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોવાથી જે કાર્ય આપણે બધા કરી શકીએ આવો દેખ લેવો એ એક સમાજના સારા સદ વિચાર કારક લોકોના માટે એક ઉત્તમ છે. માટે રોહિદાસ વંશી 212 જ્ઞાતિના જે નિયમો છે એમાં આપણે ફેરફાર કોઈ કરવાનો નથી, પણ આપણા જે છોકરાઓ ઉંમર લાયક હોય અને લગ્ન કરી શકવાને લાયક ન હોય એટલે આર્થિક પરિસ્થિતિ જેમાં આપણને ઘણો બધો લાભ થશે, જેથી કરી અને સમાજના જે બુદ્ધિજીવી તથા આગેવાનો અને આપણી એક નમ્ર વિનંતી છે કે બને એટલા આવા પ્રસંગો બને એમાં મદદગાર બની અને થોડોક સમય લઈ અને દરેકને ઘરે ઘરે હોય આ વાત પહોંચે, જેથી કરીને આપણી જે આર્થિક પરિસ્થિતિ જે છે એમાં ઘણો બધો ફેરફાર થઈ શકે. કારણ કે લગ્નની અંદર આપણે 5 લાખ કે 2 લાખ કે 10 લાખ જે વાપરીએ એ આપણી પાસે કોઈની પાસે ઘરની પોઝિશન તો નથી, બહારથી લાવી અને કરવા પડતા હોય છે, જેથી કરી અને એ બોજ જે રહ્યો એ આપણી જનાર દીકરી માથે જ હોય છે. માટે પોતાની દીકરીનો જો આપણે હિત ઈચ્છતા હોય તો આવા પ્રસંગો બને એમાં આપણે મદદગાર બની અને સાથ સહકાર આપવો એ આપણી દરેકની ફરજ બને છે. બોલો રોહિદાસ બાપાની.